સુરત જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો કરજણ ગાય પગલા ધોરણ પારડી સહિતના ગામોમાં દરોડા ગેરકાયદે રેતી ઉલેચતા રેતી માફિયાઓનો પર્દાફાશ થયો। ભૂસ્તર વિભાગે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। 4 ડમ્પર 12 નાવડી અને રેતીનો સ્ટોક સીઝ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો। નદી કિનારે આવેલા ગામોમાં ભૂસ્તર વિભાગના દરોડા કરજણ ગાય પગલા ધોરણ પારડી આ તમામ ગામોમાં દરોડો પાડવામાં આવ્યા। ગેરકાયદેસર રીતે રેતી ઉલેચતા રેતી માફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા। 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 4 ડમ્પર 12 નાવડી 3 એસ્કેવેટર તેમજ રેતીનો સ્ટોક સીઝ કર્યો। ભૂસ્તર વિભાગે કરેલી કાર્યવાહીને લઈ રેતી માફિયાઓમાં ફફડાટ। ધોરણ પારડી સહિતના ગામોમાં દરોડા ગેરકાયદે રેતી ઉલેચતા રેતી માફિયાઓનો પર્દાફાશ થયો। ભૂસ્તર વિભાગે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। 4 ડમ્પર 12 નાવડી અને રેતીનો સ્ટોક સીઝ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો। નદી કિનારે આવેલા ગામોમાં ભૂસ્તર વિભાગના દરોડા કરજણ ગાય પગલા ધોરણ પારડી આ તમામ ગામોમાં દરોડો પાડવામાં આવ્યા। ગેરકાયદેસર રીતે રેતી ઉલેચતા રેતી માફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા। 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 4 ડમ્પર 12 નાવડી 3 એસ્કેવેટર તેમજ રેતીનો સ્ટોક સીઝ કર્યો। ભૂસ્તર વિભાગે કરેલી કાર્યવાહીને લઈ રેતી માફિયાઓમાં ફફડાટ।